પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. દોરી નાખો. મારી સાથે દાખલા તમારે લખતા જવાના છે કે જેથી કરીને પાછળથી સમય આપણો બગડે નહીં. આજે આપણો ગોલ છે કે 8, 9, 10 3 દાખલા એટલીસ્ટ કરશું કે જેથી ફટાફટ આપણું ચેપ્ટર આગળ વધે. 2 દિવસના લેક્ચરનો આજે આપણે હાટું વાળવાના છીએ. પેન બેન જે જોતું લઈ લો અને બાકી લાઈન દોરી હોય તો ઠીક છે, બાકી લખવાનું મારી હારે શરૂ કરી નાખો. દાખલા નંબર 8 શું કીધું ભાઈ? વ્યારાની ચૌધરી એગ્રો કંપનીએ 5 લાખ ઇક્વિટી શેર દીઠ 10 લેખે જાહેર જનતા માટે બહાર પાડ્યા. કંપનીને અરજી વખતે 3, મંજૂરી વખતે 4, પ્રથમ અને છેલ્લા હપ્તા વખતે 3 રૂપિયા મંગાવવાના નક્કી કર્યા હતા. કંપનીની જાહેર જનતા પાસેથી 5,75,000 ઇક્વિટી શેરની અરજી મળી. વધારાની અરજી નામંજૂર કરી અને તેની અરજદારને રકમ પરત કરી. પછી વિરલ કે જેના 2,000 શેરની અરજી કરી હતી તેને અરજી વખતે શેર દીઠ 10 રૂપિયા પૂરેપૂરી રકમ મોકલી આપી હતી. કંપનીએ તેના બધા જ શેર મંજૂર રાખ્યા હતા. જ્યારે યજ્ઞેશ, બસ એટલું રાખ્યા, પછી યજ્ઞેશનું આગળ વાંચીશું. પેલા સમજો કે એટલું કેવા શું માંગે છે. ચૌધરી એગ્રો કરીને કંપની હતી, એ 5 લાખ શેર બહાર પાડ્યા. કેટલા શેર બહાર પાડ્યા હતા? 5 લાખ. તો એને અરજી મળી 5,75,000 શેરની. તો વધારાના શેર કેટલા મળ્યા? 75,000. તો 75,000 શેરને એમને પૈસા પાછા આપી દીધા. એ બધું બરાબર છે. આ દાખલામાં નવું શું છે? નવું આ છે કે ભાઈ એક વિરલભાઈ હતા જે થોડાક ડાયા હતા. આપણે એને એમ કીધું કે અરજીના તું 3 રૂપિયા મોકલ. અરજીના કેટલા મોકલ તું? પણ ઈ ભાઈએ 3 મોકલવાની બદલે પૂરેપૂરા 10 રૂપિયા મોકલી દીધા. જો 2,000 શેરની અરજી હતી, તેને અરજી વખતે 10 રૂપિયા પૂરેપૂરા રકમ મોકલી દીધી. એને મોકલવાના હતા 3 જ તે મોકલી કેટલા દીધા? 10. તો કેટલા રૂપિયા આપણને એડવાન્સ આપ્યા? 7 રૂપિયા એમણે આપણને એડવાન્સ આપ્યા. તો આપણને બેંકમાં જે પૈસા મળ્યા એ કેટલા મળ્યા? તો હાલો હું તમને શીખવાડું, પણ પહેલા આપણે એન્ટ્રી કરી નાખીએ. તો આપણને પહેલા પૈસા મળશે એ અરજીના મળશે, બેંકમાં આવશે. તો પહેલી એન્ટ્રી શું થાય? બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે. હાલો કરો ઝડપથી, મારી આરવા લખતા જ જાઓ. પૈસા નહીં લખતા. બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે. હવે કેટલા રૂપિયા આપણને બેંકમાં મળ્યા? એક તો 5,75,000 આપણા શેર હતા, એની અરજી મળી આપણને, એના 3 રૂપિયા લેખે પૈસા મળ્યા. બીજું, આ જે વિરલભાઈ હતા એમના 2,000 શેર હતા ને, એ એડવાન્સમાં આપણને 7 રૂપિયા આપ્યા. જ્યારે કે એને 3 આપવાના હતા એ તો આપ્યા જ છે, પણ 7 એડવાન્સ આપ્યા, એટલે કે 2,000 ગુણ્યા 7. તો કરો પેલા 5,75,000 ગુણ્યા 3, 17,25,000 એવડાઈ આવ્યા અને 7 દુ 14,000 બીજા, ટોટલ કેટલા થાય? 17,39,000. તો બસ 17,39,000 ઉધાર અને 17,39,000 જમા. આ ખબર પડી બેટા ક્યાંથી આવ્યા એમ? 17,39,000. હજી એકવાર સમજો. 5,75,000 શેરની અરજી મળી અને 3 રૂપિયા આવી ગયા. 2,000 શેર હતા કે નહીં, એના 2,000 વિરલના 2,000 શેર હતા, એ 10 રૂપિયા પૂરેપૂરા મોકલ્યા. કેટલા મોકલ્યા? એને 3 જ મોકલવાના હતા, તો એ 7 એડવાન્સ મોકલ્યા, વધારાના મોકલ્યા. તો 2,000 ના 7 શેર એટલે કે 14,000, એટલે ટોટલ 17,39,000 આપણા ખાતામાં આવ્યા. હવે આપણા ખાતામાં એટલા પૈસા આવ્યા, પણ આપણે મંજૂર કેટલા કર્યા? 5 લાખ હતા. બાકીના પૈસા આપણે 75,000 શેરના શું કરી દીધા? પાછા મોકલ્યા. તો બીજી એન્ટ્રી શું આવશે? આજે જમા કર્યું ને ઇક્વિટી શેર અરજી, એને ઉધાર કરવાનું. બીજી એન્ટ્રીમાં ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર, ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર, પૈસા ઈ જ લખવાના 17,39,000
જમામાં શું આવશે? જમામાં 4 એન્ટ્રી આવશે. પેલા સમજી લો કઈ 4 એન્ટ્રી. જમામાં કેટલી આવશે? 4. કેમ 4? એક તો તે શેર મૂડી ખાતે 5 લાખ શેરના પૈસા જે આપણે બહાર પાડીએ એ લખવાના. એક બેંક ખાતે 75,000 શેરના પૈસા પાછા મોકલી દીધા. ત્રીજી એન્ટ્રી, આ 7 રૂપિયા છે ને, એમાં 7 રૂપિયામાં 2 ભાગ પડે છે. 7 રૂપિયામાં પેલો ભાગ જે પડે છે એ છે મંજૂરીના. મંજૂરીના કેટલા રૂપિયા છે? 4. અને પ્રથમ અને છેલ્લા હપ્તાના કેટલા છે? 3. તો 7 ના પાછા 2 ભાગ પાડી નાખશું. 4 મંજૂરીમાં લખશું અને આ પ્રથમ અને આખરી હપ્તામાં લખશું. તો એ બે જમા કરશું. ડન છે? તો હવે જુઓ, તે શેર મૂડી ખાતે, પૈસા હું લખતા શીખવાડું, ચિંતા નહીં કરતા. તે બેંક ખાતે, તે મંજૂરી ખાતે, તે અગાઉથી મળેલ હપ્તા ખાતે. આપણે શેર બહાર પાડ્યા હતા 5 લાખ. અરજી વખતે 3 રૂપિયા હતા. એ શેર મૂડીમાં લખવાના. 5 તેરી 15, એટલે 15 લાખ રૂપિયા અહીંયા લખશું આપણે. સાવ ઈઝી. પછી 75,000 શેરના પૈસા આપણે શું કરવાના છે? પાછા મોકલવાના છે. કેમ? તો કે 5,75,000 શેરની અરજી મળી હતી ને, તો 75,000 શેરના પૈસા શું કરવાના? પાછા. તો 75,000 ગુણ્યા 3 કરો, એ આગળ ઢોળાઈ જાય. 2,25,000. હે ને? પછી આ મંજૂરીના વિરલના 2,000 શેર હતા. 7 રૂપિયામાંથી મંજૂરીના કેટલા રૂપિયા છે? 4. એટલે અહીંયા 4 દુને 8,000 રૂપિયા. અને પ્રથમ અને આખરી હપ્તાના કેટલા હતા? 3. એટલે કે 2,000 ગુણ્યા 3 એટલે 6. તો આપણે આના 14,000 ગણ્યા હતા ને, તો 8 ને 6 14 થઈ ગયા. સમજાઈ ગયું કે નહીં? એમ. એટલે 14,000 ના 2 ભાગ પડ્યા. એક મંજૂરીનો ભાગ અને એક હપ્તાનો ભાગ. બીજું કાંઈ કર્યું નથી. હજી એક વખત 2 એન્ટ્રી. 5,75,000 શેરની અરજી મળી છે અને 14,000 રૂપિયા આપણને એડવાન્સ મળ્યા છે. તો આપણે લખવાનું બેંક ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર અરજી ખાતે ટોટલ થયા 7,39,000, 7,39,000. બીજી એન્ટ્રી, આજે જમા કર્યું ઇક્વિટી શેર અરજી અને ઉધાર કરવાનું. શેર મૂડી ખાતે લઈ જવાના 5 લાખ શેર જે બહાર પડી આવી. બેંક ખાતે 75,000 ની વધારાની અરજી પડી, એ પૈસા પાછા મોકલી દેવાના એ બેંક ખાતે. અને આ જે 14,000 મળ્યા હતા એમાં 2 ભાગ પાડી નાખવાના. એક મંજૂરીનો ભાગ અને એક જે છે એ અગાઉથી મળેલ હપ્તાનો ભાગ. વાર્તા થઈ ગઈ પૂરો. હવે આગળ વાંચીએ. હજી એક ભાઈ ડાયા છે, જો વાંચો આગળ. કોઈનામાં પેલા ડાઉટ છે ભાઈ? ઓનલાઈન વાળા જવાબ આપી દો. સમજાણું બધાને? ઓફલાઈન વાળા બધાય? તને હું ને સમજાણું કે? હા, નહીં તારા મોઢા ઉપર હજી કઈક વિચાર દેખાય છે કે તું વિચારે છો, હું ચિંતા કરે છે? હાલ ભાઈ, બધાયનો મને બધાય નો સમજાણું મને કોમેન્ટમાં કહેજો. બોલ બેટા, તને હું નો સમજાણું? ઓકે, આપણે છે ને 5 લાખ શેર બહાર પાડ્યા છે. કેટલા શેર બહાર પાડ્યા? એ 5 લાખના પૈસા આપણે શેર મૂડીમાં લઈ જવાનું હોય. કેટલા શેર મૂડીમાં લઈ જવાનું હોય? એ 5 લાખના શેર અરજી વખતે કેટલા હતા? 3 રૂપિયા, એટલે 15 લાખ રૂપિયા શેર મૂડીમાં લઈ ગયા. હવે દાખલા તરીકે તે કંપનીના 5 લાખ શેર બહાર પાડ્યા, તને અરજી મળી 5,75,000. તો તું બધાને પૈસા ન રાખી, તું 5 લાખના પૈસા રાખી. 75,000 શેરના પૈસા તારે શું કરવા પડે? પાછા આપી દેવા પડે. તો એ 75,000 શેરના જે આપણે પાછા આપી દેવા પડે ને એ લખ્યું તે બેંક ખાતે. 75,000 ગુણ્યા 3, 2,25,000. પછી આ ભાઈના જે એડવાન્સ મળ્યા હતા ને 14,000, એમાં મંજૂરીના જે છે ને એ 4 રૂપિયા હતા અને હપ્તાના 3 રૂપિયા હતા. એટલે 8,000 ને 6,000 અહીંયા લખ્યા. સમજાણ? પાકું? અગર તે 10 લાખ શેર બહાર પડ્યા હોય તો શેર મૂડીમાં 10 લાખ શેર કરવાના. અને અરજી 11 લાખની મળી હોય તો 1 લાખ શેરના પૈસા શું કરી દેવાના? પાછા મોકલી દેવાના. એ કેમાં લખવાના? કોઈને પણ ડાઉટ હોય બિંદાસ પૂછી લેવાના. આપણે ટાર્ગેટ નક્કી કર્યો કે 3 દાખલા પૂરા કરવા, એટલે 3 પૂરા કરવા જરૂરી નથી. જે કર્યું એ બધું આવડવું જરૂરી છે. જો આવડી ગયું હશે ને પછી 1 દાખલો હાથે કરવા આપીશ ને તોય આવડશે. પણ નહીં આવડતું હોય મેં ખાલી સિલેબસ પૂરો કરી નાખ્યો પણ તમને સમજાણું જ નથી, તો એ કઈ ફાયદો છે નહીં. એટલે આપણે એવી કોઈ ઉતાવળ છે નહીં. ન આવડતું હોય સાહેબ હું પૂછીશ ને, બધા દાંત કાઢશે, કોઈ દાંત નહીં કાઢે. બધા એકબીજાને ઓળખો જ છો, બધા ભાઈ બેન છો, એમાં કઈ કોઈ પણ બેનને પ્રશ્ન પૂછવામાં બીવાન નહીં.
કોઈ પણ ભાઈને પ્રશ્ન પૂછવા બીવાનું નહીં, ચિંતા કરવાની નહીં. ઓકે, હાલો એના પછી આગળ વાંચીએ. હવે હું કીધું જ્યારે યજ્ઞેશ કે જેના 2500 શેર હતા, વિરલના કેટલા હતા 2000, એનો વહીવટ થઈ ગયો. યજ્ઞેશના કેટલા શેર હતા 2500, મંજૂર કરવામાં આવ્યા હતા. તેને શેર મંજૂરીના સમયે પ્રથમ અને છેલ્લા હપ્તાની રકમ પણ કંપનીને મોકલી આપી હતી. આ ભાઈએ મંજૂરી વખતે એટલે મંજૂરીના તો મોકલ્યા, મંજૂરીના કેટલા મોકલવાના હતા 4, પણ એ પ્રથમ અને છેલ્લા શેરના 3 રૂપિયા એમણે શું કરી દીધા એડવાન્સ મોકલી દીધા. તો જ્યારે બેંકની એન્ટ્રી આવશે ને ત્યારે આપણે લખશું, ત્યાં લગી આપણે કઈ ચિંતા કરવાની નથી. તો પેલા આપણે આમ ચિંતા કર્યા વગર ત્રીજી એન્ટ્રી મંજૂરીના પૈસા મંગાવીએ. મંજૂરીના પૈસા મંગાવીએ તો એન્ટ્રી શું થાય? ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે. હાલો, ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે. હાલ આમાં કોઈને કઈ ડાઉટ? કેટલા રૂપિયા લખવાના છે? તો કે ભાઈ 5 લાખ શેર છે અને મંજૂરી વખતે 4 છે એટલે 5 ચોક 20, 20 લાખ ઉધાર અને 20 લાખ જમા. ડન? જગમગો શું છે સર? કયા ચેપ્ટર અથવામાં નીકળ્યા? ટૂંકમાં ગમે નીકળ્યા, શેરનું ચેપ્ટર અથવામાં નહીં નીકળે. પ્રવેશ અને નિવૃત્તિ, નિવૃત્તિ અથવામાં નીકળીએ કે પ્રવેશ નહીં કાઢવાનું અને આ શેરે નહીં કાઢવાનું. ડન? અત્યારે ભણવામાં ધ્યાન રાખો. આ સમજાઈ ગયું છે ને? એકવાર બીજી એન્ટ્રી ફરીથી અમે સમજાઈ દીધી વૈષ્ણવી, હવે સમજાઈ ગયું ને? મને કોમેન્ટમાં આન્સર આપતા રહેજો. હાલો, આ બધાના પૈસા આપણે મંગાવી લીધા, પણ હવે પૈસા આવશે ક્યાં? બેંકમાં. બેંક ખાતે ઉધાર, પૈસા નહીં લખવાના. આપણે આગળ મંજૂરીના પૈસા જમા છે કે નહીં? કોના જમા છે? ઓલા વિરલના જમા છે ને? તો અહીંયા લખવાનું અગાઉથી મળેલ મંજૂરી ખાતે. અગાઉથી મળેલ મંજૂરી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે અને તે અગાઉથી મળેલ હપ્તા ખાતે. પૈસા લખતા શીખવાડું, ચિંતા નહીં કરવાની, એન્ટ્રી લખી નાખો. બેંક ખાતે ઉધાર, અગાઉથી મળેલ મંજૂરી ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે અને તે અગાઉથી મળેલ હપ્તા ખાતે. લખાઈ ગયું? હવે પૈસા સમજો કેમ લખવાના. મંજૂરીમાં જે ઉધાર કર્યા હતા 20 લાખ, એ 20 લાખ મંજૂરીમાં જમા કરી નાખીએ. બોલો, આમાં કઈ અઘરું છે? નાના બાવને ખબર પડે. આ તો રકમ ગોતવાની જ નથી. જે ઉધાર કર્યા હતા એ શું કર્યા આપણે? જમા. હવે આપણને એડવાન્સ પૈસા મળે છે યજ્ઞેશના. કેટલા શેરના એડવાન્સ મળે છે આપણને? 2500 શેર હતા ને. યજ્ઞેશભાઈ ક્યાં ખોવાઈ ગયા? હા, યજ્ઞેશ કેટલા શેર છે એના? એ આપણને હપ્તાના એડવાન્સ આપ્યા. તો હપ્તાના કેટલા હતા? પ્રથમ આખરી હપ્તા વખતે કેટલા રૂપિયા છે? 3. તો 2500 ગુણ્યા 3 લેખે આપણને એડવાન્સમાં મળ્યા. કેટલા થાય? 2500 ગુણ્યા 3 એટલે 7500. બોલો, આમાં કઈ અઘરું છે ભાઈ? હાવ હેલું. હવે અગાઉથી મળેલ મંજૂરી ખાતે એ ગોતવાનું નથી. હમણાં તો આપણે અગાઉથી મળેલ મંજૂરી અહીંયા જમા કરેલા છે ને. કેટલા જમા કર્યા હતા? 8000. અહીંયા લખી નાખ્યા. હોય હવે વૈધું ખાલી બેંક. તો હવે બેંકમાં શું કરવાનું? આ બેનો સરવાળો કરો, એમાંથી આ માઇનસ કરો એટલે બેંકનો જવાબ આવે. કરો. 19,95,000 આવે. કરો. આવે છે 19,95,000? હા કે ના? હાલો, હજી એક વખત રકમ મુકતા શીખવાડું. 3 રકમ આપણી પાસે છે. ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર એ જમા કર્યું એટલે 20 લાખ ઉધાર હતા, એ 20 લાખ એમને મૂક્યા. આ એડવાન્સ મળેલા છે, અગાઉથી મળેલ હપ્તો છે. 2500 શેરના 3 રૂપિયા લખ્યા એટલે કેટલા થયા? 7,500. આ 8,000 જે આપણે જમા કર્યા હતા અગાઉથી મળેલ મંજૂરી, એ આપણે શું કર્યું? ઉધાર. હવે આ બેનો પ્લસ કરવાનો, એમાંથી આ માઇનસ કરો એટલે આ રકમ મળી જાય 19,95,000. હા સોરી, હા 500 રૂપિયાનો જ ફરક છે. સોરી, 19,99,500.
વાહ બેનો વાહ, અમાર ભાઈઓ તો હાલવા દે કે હા બરાબર છે ઈ કે. એટલે તું કેમ ન બોલ્યો? હા તો જોરથી બોલવાના, બેનો બોલ્યા એમ બાપા. હવે આમાં કોઈ કઈ ડાઉટ, કોઈ ડાઉટ છે હવે? નહીં? પાકું? બસ છેલ્લી બે એન્ટ્રી. આ દાખલો બોર્ડમાં પૂછાઈ ગયેલો છો 8 માર્ક્સનો. છેલ્લી બે એન્ટ્રી. હવે આપણે મંગાવશું પ્રથમ અને આખરી હપ્તાના રૂપિયા. તેની એન્ટ્રી શું થાય? જેમ આપણે આ ત્રીજી કરી એમ મંજૂરીને બદલે પ્રથમ આખરી લગાડી દેવાનું. તો એન્ટ્રી શું થાય? ઇક્વિટી શેર પ્રથમ અને આખરી હપ્તા ખાતે ઉધાર. બહુ મોટું થયું કા? તે ઇક્વિટી શેર મૂડી ખાતે કેટલા શેર છે? તો કે 5 લાખ શેર. એને ગુણ્યા હપ્તાના 3 છે ને, 3 એટલે 15 લાખ ઉધારમાં, 15 લાખ જમા. સવાલ એ થાય કે સાહેબ આ તો એડવાન્સ આપી દીધા, એ લોકોને ઓછા નહીં કરી નાખવાના એ શેર? નહીં. હું ક્લાસમાં આવીશ તો હું કહીશ ફી લેતા આવજો. તો જે લોકો બાકી હશે એ લાવશે, જેના ભરાઈ ગઈ એ લાવશે નહીં. એટલે હું ખાલી આમનું નથી કહેતો, સાચે કહું બાકી હોય લેતા આવજો એમ. એટલે ફી લેતા આવજો ભાઈ, બરાબર ને? હાલો ડન થઈ ગયું. તો કહેવાનો મતલબ એવો કે પૈસા મંગાવવાના આખા ગામના, બરાબર ને? એટલે કે 5 લાખ ગુણ્યા 3 એટલે 15 લાખ. પણ હવે પૈસા આવશે બેંકમાં, એટલે બેંક ખાતે ઉધાર. અગાઉથી મળેલ હપ્તા ખાતે ઉધાર, કારણ કે જેના મળી ગયા છે એના મળવા નથી. અગાઉથી મળેલ હપ્તા ખાતે ઉધાર તે બેંક ખાતે ને, ઇક્વિટી શેર પ્રથમ અને આખરી હપ્તા ખાતે. પ્રથમ અને આખરી હપ્તા ખાતે. ચલો ફદ્યા કેમ લખવાના? તો પ્રથમ અને આખરી હપ્તા ખાતે ઉધાર કેટલા કર્યા હતા? 15 લાખ. 15 લાખ કરવાના જમા, મુંજાયા વગર. હવે અગાઉથી મળેલ હપ્તો જો અહીંયા છે, 2 વખત છે. એક અગાઉથી મળેલ હપ્તો ક્યાં છે? અહીંયા છે ને 7,500 રૂપિયા. બીજો અગાઉથી મળેલ હપ્તો કયો? આવડો આ 6,000. ટોટલ કેટલા થયા? 7 અને 6. બરાબર. આ 6,000 મળ્યા હતા વિરલના, 7,500 હતા યજ્ઞેશના. ટોટલ કેટલા થયા? 13,500. હવે 15 લાખ માંથી 13,500 નહીં મળે તો આપણા ખાતામાં કેટલા આવશે? બેંકમાં કેટલા આવશે? કરો માઇનસ. 14 લાખ. ઓકે, 14,86,500. ડન. બરાબર ને? આ 2 જણાના પૈસા જમા હતા, એ આવશે નહીં એટલે માઇનસ કરી નાખવાનું. વાર્તા પૂરી. હાલો ડન છે. સાવ ઈઝી દાખલો બોર્ડમાં પૂછાઈ ગયેલો. ચલો બધા સમજાણો? 19,99,500 આવે. શાબાશ હેત, વેરી ગુડ દીકરા. જો હેતે લખ્યું હતું, વેરી ગુડ હેત. હાલો આ દાખલો બોર્ડમાં પૂછાઈ ગયો હતો. 8 માર્ક્સનો દાખલો થઈ ગયો પૂરો. સરવાળા કરવાના બોર્ડમાં, અહીંયા ન કરો તો હાલે, કઈ ચિંતા નથી. હા, સરવાળો બોર્ડમાં ફરજિયાત કરવો પડ્યો ને કે અડધો માર્ક્સ ઉપાડ લે આખી આમનો નો સરવાળો. ડન છે બકુડાવ? જો સરવાળો આવી ગયો 1,04,85,500. હા બકા, મંજૂરીના પૈસા જે જમા હતા કે નહીં એ ઉધાર કર્યા. તને ગુજરાતીમાં સમજાવું. 20 લાખ મંગાવ્યા હતા, 8,000 આપણી આગળ આવેલા છે, તો એ નહીં આવે તો બેંકમાં કેટલા આવશે? 20 લાખ માંથી 8 કાઢો એટલે કેટલા રહ્યા? 19,92,000 રૂપિયા આવશે. તો 19,92,000 મંજૂરીના, 7,500 આ એડવાન્સ મળ્યા એની અંદર પ્લસ કર એટલે આવ્યા કેટલા? 19,99,500. સમજાણું કે નહીં? આ 19,99,500 ની અંદર 19,92,000 રૂપિયા મંજૂરીના છે અને 7,500 રૂપિયા જે આપણને ઓલાના એડવાન્સ મળ્યા ને એવડાય છે. સમજાણું બકા કે નો સમજાણું? સમજાઈ ગયું? હાલ કોઈ કઈ ડાઉટ ભાઈ? આ ભાઈ બોલું છું. બેન કોઈ પણ ડાઉટ? બેન નહીં. બાઈ કોઈને કઈ ડાઉટ નહીં? હાલો એકેય બાઈને ડાઉટ નથી. કેવું સારું કહેવાય. 9. હાલો બાપા, જુનાગઢના નાણાવટી આવ્યા. હાલો રેડી દાખલા નંબર 9 માટે? હાલો હાલો દાખલા નંબર 9 માટે રેડી બધા? મને કોમેન્ટમાં આન્સર આપી દો બચ્ચાઓ. યસ દક્ષા ભાઈ, 26 લોકો છો તો ભૂતની જેમ મુલા બેઠો. જવાબ લખો ને બાપા કોમેન્ટમાં. વેરી ગુડ. હાલો
જુનાગઢની નાણાવટી લિમિટેડે 10 રૂપિયાનો એક એવા 3 લાખ ઇક્વિટી શેર દીઠ 5 રૂપિયાના પ્રીમિયમે બહાર પાડ્યા. પ્રીમિયમ એટલે શું? પ્રીમિયમ ક્યારે આવે? નવો કોન્સેપ્ટ શરૂ. પ્રીમિયમ સમજી લ્યો ક્યારે આવે અને ક્યાં આવે. જ્યારે કોઈ કંપનીના શેરની બહુ ડિમાન્ડ હોય અને કંપનીની બહુ ડિમાન્ડ હોય ને ત્યારે ઈ પોતાના શેર ઉપર પ્રીમિયમ લે. પોતાના શેર ઉપર શું લે? પ્રીમિયમ લે. બરાબર સમજાણું કે નહીં? તો પ્રીમિયમ એ કંપનીનો ફાયદો છે. પ્રીમિયમ શેર મૂડીનું પૂછડું છે. પ્રીમિયમ કોનું પૂછડું છે? શેર મૂડી જમા આવે ત્યારે પ્રીમિયમ આવે. દાખલા તરીકે સમજી લો, આ દાખલામાં દાખલા તરીકે તમે શેર અરજી વખતે પ્રીમિયમ લેતા હો તો અહીં આવે ને ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે નીચે આવે તે ઇક્વિટી શેર તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. પ્રીમિયમ ક્યાં આવે? શેર મૂડીની નીચે જ આવે. હવે દાખલા તરીકે મંજૂરી વખતે પ્રીમિયમ હોય તો અહીંયા શું થયું? ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે નારોર આવે તે જામીનગીરી પ્રીમિયમ. બરાબર. તો પ્રીમિયમ કોનું પૂછડું છે? ન બોલે ની માના હમ. કોનું? અરજી વખતે શેર મૂડી આવે ત્યારે અરજી વખતે પ્રીમિયમ હોય તો લખવાનું, મંજૂરી વખતે હોય તો લખવાનું, પ્રથમ હપ્તા વખતે હોય તો લખવાનું. ઘણા બધા દાખલામાં 3 વખત હશે. અરજી વખતે હોય, મંજૂરી હોય, પ્રથમ હપ્તા વખતે હોય. ઘણા બધા દાખલામાં 3 માંથી 1 વખત અથવા 2 વખત હોય. ડન છે? હાલ આગળ વધીએ. પ્રીમિયમ વાળો દાખલો શરૂ. નવો કોન્સેપ્ટ અહીંયાથી શરૂ થાય છે. જુનાગઢની નાણાવટી લિમિટેડે 10 રૂપિયાનો એક એવા 3 લાખ ઇક્વિટી શેર દીઠ 5 ના પ્રીમિયમે બહાર પાડ્યા. એટલે કંપનીના ટોટલ એક શેરના 15 રૂપિયા મળે. 10 રૂપિયા શેરના અને 5 રૂપિયા પ્રીમિયમના. ટોટલ એને ખીચામાં કેટલા આવ્યા? 15. કેટલા આવ્યા? 15. હાલો હવે અહીંયા જુઓ. તો હવે અરજી વખતે એમને 4 મંગાવ્યા. સમજો. મંજૂરી વખતે 8, જેમાં 5 રૂપિયા પ્રીમિયમ છે. તો મતલબ એવો થાય અરજી મંજૂરીના પૈસા કેટલા થયા? 3 રૂપિયા મંજૂરીના થયા અને આ 5 રૂપિયા જે છે એ કેના થયા? પ્રીમિયમના થયા. એટલે ટોટલ રૂપિયા થયા 8. ટપો પડ્યો કે ન પડ્યો? મંજૂરીના 8 પણ એમાં પ્રીમિયમ સહિત, એટલે 8 રૂપિયામાં 5 રૂપિયા પ્રીમિયમ છે એટલે મંજૂરીના 3 રૂપિયા જ ગણાય. સમજાણું? મંજૂરી વખતે મંગાવ્યા કેટલા? 8. કાઉન્સમાં હું લખ્યું? પ્રીમિયમ. એટલે 8 રૂપિયામાં આપણે આમ ગણો, આમ લખો, 8 રૂપિયામાં 3 રૂપિયા મંજૂરીના છે અને 5 રૂપિયા જે છે એ શું છે? પ્રીમિયમ છે. હાલો કોઈ કઈ ડાઉટ છે આમાં? તો એ જયારે આપણે એન્ટ્રી કરતા છું ત્યારે ધ્યાન રાખશું. અને આખરી હપ્તા વખતે કેટલા રૂપિયા છે? 3. વાંચીએ. કંપનીને 3,50,000 શેરની અરજી મળી. વધારાની શેર અરજી હું કરી? ના મંજૂર. વધારાના કેટલા શેર થાય? 50,000. કેમ? અરજી મળી કેટલાની મળી? 3,50,000 ની. બહાર પાડ્યા હતા 3 લાખ. તો 50,000 શેરના પૈસા શું કરવા પડે? પાછા આપવા પડે. હાલો હવે શું કીધું ભાઈ? તો તેના ઉપર અરજી વખતે રકમ અરજદારોને પરત કરવામાં આવી. હવે અહીંયાથી જુઓ. ઈશિરાએ ધારણ કરેલા 3,000 ઇક્વિટી શેર પર મંજૂરીની અને આખરી હપ્તાની રકમ સિવાય પૂરેપૂરી રકમ મળી ગઈ. એટલે આના 2 નથી મળતા. એક મંજૂરી વખતે નથી મળતા અને એક ક્યારે નથી મળતા? તો મતલબ અરજી વખતે તો કઈ ચિંતા છે નહીં. તો અરજીની એન્ટ્રી ઠપકારીએ બોલો. અરજીની એન્ટ્રી શું આવે? બેંક ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર. બીજી એન્ટ્રી શું આવે? ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે, પૈસા પાછા મોકલવાના છે એટલે તે બેંક ખાતે. આ તો આવડે. ઠપકારો ધીરે ધીરે કરતા જાઓ, આવડી જાય. કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. બેંક ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર અરજી ખાતે આપણને 5,50,000 ની સોરી 3,50,000 ની અરજી મળી છે. અરજી વખતે રૂપિયા કેટલા હતા? 4. એટલે 35 દુ 70 દુ 14 એટલે 14 લાખ રૂપિયા થાય. હવે બીજી એન્ટ્રી, આજે જમા કર્યું એને ઉધાર કરવાનું. ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે. નાના બાવને એન્ટ્રી આવડ્યો આ. અને તે બેંક ખાતે.
પૈસા કેમ લખવાના? 14 લાખ ઉધાર હતા, જમા હતા, એ ઉધાર કરવાના. 3 લાખ શેર આપણે બહાર પાડ્યા હતા એટલે 3 લાખ ગુણ્યા 4 એટલે 12 લાખ રૂપિયા શેર મૂડીમાં આવશે. 50,000 ના શેર ની અરજી આપણે પાછી મોકલશું એટલે 50,000 ગુણ્યા 4 એટલે કે 2 લાખ રૂપિયા આપણે પાછા મોકલી દેશું. આ અરજી આપણે નામંજૂર કરી એના. વાર્તા થઈ ગઈ પૂરી. કોઈ કઈ ડાઉટ? લખાઈ ગયું બાપુ? બે એન્ટ્રી લાવડાવે નીચે જઈને આવ્યું બનશે મસ્તી કરું જો ભાઈ, સિરિયસલી નહીં લેવાનું. હાલો દીકરાઓ જો હવે ફરીથી સમજો બેટા. આ ઇક્વિટી શેર અરજી ખાતે જે જમા કર્યું ને, બીજી એન્ટ્રી હું આવે? ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે અને તે બેંક ખાતે. હાલો આજે જમા કર્યું એને કેવું કરવાનું? ઉધાર. તે ઇક્વિટી શેર મૂડી ખાતે એટલે 12 લાખ અને 50,000 શેરના પૈસા પાછા મોકલ્યા એટલે તે બેંક ખાતે. મૂડીમાં 3 લાખ રાખ્યા કારણ કે આપણે બહાર પાડ્યા હતા. 50,000 વધારાની અરજી મળી હતી એ જવા દીધા. હમણાં ને સમજાયું. હાલો બાપલ્યાઓ, હવે આપણે મંગાવશું શેર મંજૂરીના પૈસા. તો હાલો મંગાઈ નાખીએ. શું એન્ટ્રી આવે? ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે અને તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. કારણ કે મંજૂરી વખતે પ્રીમિયમ છે ને, એટલે મેં તમને કીધું મૂડીની નીચે શું આવે? પ્રીમિયમ આવે. તો એન્ટ્રી હું કરશું ભાઈ? ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે, તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. દીકરાઓ પૈસા કેમ લખવાના? પૈસા લખતા શીખવાડું છું બધાનું ધ્યાન. અહીંયા પેલા એન્ટ્રી લખાઈ ગઈ, પૈસા લખતા શીખો. 3 લાખ શેર છે ને? હા કે ના? 3 લાખ ગુણ્યા મેં તમને કીધું હમણાં ઉપર દેખાડ્યું ને, 8 માંથી 3 રૂપિયા મંજૂરીના છે, 5 રૂપિયા પ્રીમિયમ. તો એમ કરી નાખવાનું 3 લાખ ગુણ્યા 3 અને 3 લાખ ગુણ્યા 5 એટલે 3 તેરી 9, 9 લાખ આવડા અને 9 લાખ અને 3 પંચા 15 લાખ. 15 ને 9 ટોટલ થાય 24 લાખ ઉધાર. અને 24 લાખ મેળવવા હોય તો ટોટલ મંજૂરી વખતે 8 રૂપિયા હતા. 8 ગુણ્યા 3 લાખ કરો તો એ કેટલા આવે? 24. સમજાણું કે નહીં? હા ઈઝી છે ભાઈ, કાંઈ અઘરું છે નહીં ભાઈ. મોજે મોજ. 3 લાખ ક્યાંથી આવ્યા? આપણે શેર બહાર પાડ્યા છે ને બેટા. કેટલા શેર બહાર પાડ્યા છે? 3 લાખ શેર બહાર પાડ્યા છે એટલે 3 લાખ ગુણ્યા 8 કર્યા. પછી મંજૂરીના 3 હતા એટલે 3 લાખ ગુણ્યા 3 અને 3 લાખ ગુણ્યા 5. આમ પૂછી લેવાનું, એમાં કઈ ચિંતા નહીં કરવાની. અને કે પછી શું થાય? દાખલો પૂરો થાય. સમજાય નહીં કામ નું ભાઈ? સમજાણું બધા દીકરાઓ, ભાઈઓ બહેનો? હાલો હાલો સુમિત, વેરી ગુડ. ચલો સમજાણું. ઓકે. હવે ડખો થયો છે. શું ડખો થયો છે? તો એક જણાના પૈસા આવતા નથી. કોના નથી આવતા? શું નામ છે? ઈશિરાના. તો બેંકમાં પૈસા નહીં આવે તો અહીંયા લખવાનું બેંક ખાતે ઉધાર. અહીંયા તમે લખી શકો બાકી હપ્તા ખાતે ઉધાર. આ એન્ટ્રી બે રીતે થાય, બે રીતે સમજાઈ દઉં. બાકી હપ્તા ખાતે ઉધાર અથવા બાકી મંજૂરી લખો તોય હાલે. તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે. એક સવાલ તમને પૂછું છું, બે જવાબ હું આપીશ. આ ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમામ કેટલા લખવાના? હા, કેટલા ઉધાર કરેલા છે? જે ઉધાર કર્યા એ જમા કરવાના 24 લાખ. ઈશિરા બેન છે ને 8 રૂપિયા નહીં આવે. શેર કેટલા છે ઈશિરાના? 3000. તો 8 તેરીને 24,000 રૂપિયા આવશે નહીં. તો વૈધા કેટલા ભાઈ? 23,76,000 રૂપિયા આવશે. આ એક રીત છે. બધા દાખલા હું આ રીતે જ કરાવીશ, પણ બીજી રીત જે આપણને ઉદાહરણમાં આપી છે, નવનીતમાં આપી છે, એ હું કરાવું છું. એમાં શું આપ્યું છે? એમાં ડાયરેક્ટ આમ જ લખી નાખ્યું, બેંક ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર
મંજૂરી ખાતે પૈસા કયા લખ્યા તો ચોલા 24,000 માઇનસ કરીને ડાયરેક્ટ લખી નાખ્યા 23,76,000 23,76,000 સોરી આ હેઠે લખવાનું હતું અને 23,76 આ કરશો તોય તમારા માર્ક્સ કપાશે નહીં હવે અહીંયા આ કરવાથી ફાયદો શું થાય તો કે 24 લાખ ઉધાર ને 24 લાખ જમા જે તમે ઉધાર કર્યા હતા એ જમા થઈ ગયા ની તમને કિંમત મળી જાય સરવાળામાં આમાં ફેરફાર આવે તો ચિંતા નથી વાર્ષિક હિસાબની જેમ ન હોય કઈ એમાં બે બાજુ સરખા હોવા જોઈએ આમાં તો વાંધો નથી ના ના બરાબર પણ આ રીત હું લેવા કરાવું છું આ રીત કરવાથી ફાયદો એ થશે કે આ 24 લાખ તમે ઉધાર કર્યા 24 લાખ તમે કર્યા જમા બાકીના પૈસા હતા ઉધાર કર્યા એટલે બેંકની રકમ ગોતતા વાર લાગે નહીં સમજાઈ ગયું ઓકે હવે પણ પાછી જો અહીંયા બાકી હપ્તાને બદલે તમે લખો બાકી મંજૂરી ખાતે તોય વાંધો છે નહીં સાહેબ આ રીત તો ચોપડીમાં નથી એ હમણાં ચેન્જ થઈ એટલે આ નીકળી ગયું બાકી અમે જ્યારે ભણતા ત્યારે આ રીતે જ હતી અને હજી કોલેજમાં આ રીતે જ હાલે છે એટલે કોલેજમાં ફરીથી શેરનું ચેપ્ટર આવશે અને ત્યાં તમારે 14 માર્ક્સનો દાખલો આવશે કેટલા માર્ક્સનો આવશે હા બરાબર એટલે એમાં પાછું આ રીત તમારે આવશે ત્યાં હાલો કોઈ કઈ ડાઉટ નથી ને અને તમે ડાયરેક્ટ આ 23,76,000 વાળી રીત કરો તોય વાંધો નથી ઓકે આગળ વ્યા જઈએ હવે આપણે મંગાવવાનું છે આખરી હપ્તાના કેટલા રૂપિયા હતા 3 હાલો મંગાઈ લઈએ શું એન્ટ્રી થાય ભાઈ બોલો હાલો ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી અને પછી બેંકમાં આવે એટલે બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે પણ ઈશિરેના પૈસા નથી આવતા એટલે બેંક ખાતે ઉધાર ને બાકી હપ્તા ખાતે ઉધારી આપણે લખશું પણ પેલા આપણે મંગાઈ લઈએ બધાના ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે બરાબર કેટલા શેર છે તો કે 3 લાખ શેર છે 3 રૂપિયા મંગાવશું એટલે 3 તેરી 9 લાખ ઉધાર અને 9 લાખ જમા ડન હવે એ પૈસા આવશે બેંકમાં એટલે બેંક ખાતે ઉધાર પછી શું લખશું ભાઈ બાકી હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે હવે ઇક્વિટી શેર નો આખરી હપ્તાના પૈસા કેટલા છે ભાઈ તો કે 9 લાખ તો 9 લાખ ઉધાર થયા 9 લાખ કરી નાખવાના જમા ઈશિરાના કેટલા શેર હતા 3,000 હતા ને 3,000 ગુણ્યા 3 રૂપિયા આપણને મળતા નથી એટલે 9,000 મળતા નથી એટલે કેટલા વધ્યા 9 લાખ નહીં 8,91,000 રૂપિયા આપણને બેંકમાં મળશે દાખલો જેવો જ દાખલો છે સેમ ટુ સેમ આમાં ખાલી ફરક એટલો છે કે ઓલું મંજૂરી એટલે સોરી પ્રીમિયમ ખાલી જે છે ને એ ઓલામાં ક્યારે હતું મંજૂરી વખતે આમાં 3 વખતે પ્રીમિયમ છે બસ બીજો કઈ ફરક છે નહીં હાલો હવે આ દાખલો જે છે ને એમ આઈએમપી કેવો આઈએમપી મેઘાણી સર આઈએમપી બરાબર ને તમને હમણાં પ્રિલિયમ એક્ઝામમાં પૂછાશે આવો સેમ ઉદાહરણમાં છે એ તમારે જાતે કરવાનું બેમાંથી એક હશે શું કીધું ભાઈ ધંધુકાની વાલા મ્યુચ્યુઅલ લિમિટેડે 10 રૂપિયાનો એક એવા 4 લાખ ઇક્વિટી શેર દીઠ 60 ના પ્રીમિયમ થી બહાર પાડ્યા શેર 10 રૂપિયાનો પ્રીમિયમ 60 રૂપિયા 70 રૂપિયાનો શેર કેટલું 10 રૂપિયાની શેરની સામે 60 રૂપિયા પ્રીમિયમ લીધું વિચાર કરો એ કંપની કેટલી સારી હશે હાલો શેર દીઠ રકમ નીચે મુજબ મંગા પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે આ એપ્લિકેશનમાં શું છે બધા જ વિષયના વિડિયોઝ છે ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે આઈએમપી પ્રશ્ન છે ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો સારા માર્ક્સે પાસ થાય આવી હતી જેમાં અરજી મંજૂરી છેલ્લો હપ્તો એ આપણે જોઈ લેશું કંપનીને કેટલી ઇક્વિટીની મળી જોવો 4 લાખ બહાર પાડ્યા ને 6 લાખની તો અરજી મળી બાપા એલજી ના શેર જેવું થયું
હે ને એલજી તો 2-1 પછી બીજા બધા હારા ગયા હોય 6-1 ને 7-1 ને એવું બધું હોય જે આઈપીઓ ભરતા હોય ને ખબર હોય. હાલો જવા દો. ટૂંકમાં 4 લાખ શેર હતા ને અરજી કેટલી મળી 6 લાખ. તો કેટલા પૈસા પાછા મોકલવા પડે 2 લાખ શેરના પૈસા પાછા મોકલવા પડે. મોકલી દઉં વાંધો નથી. વધારાની અરજી નામંજૂર કરી અને તેના મળેલ નાણાં પરત કરવામાં આવ્યા. મંજૂરી વખતે અને આખરી હપ્તા વખતે લેવાની રકમ સમયસર મંગાવવામાં આવી હતી. હિંમતભાઈ એની હિંમત તૂટી ગઈ. ધારણ કરેલા 500 શેર પર મંજૂરી અને આખરી હપ્તાની રકમ એ મંજૂરીના પૈસા નો મોકલ્યા. આ હિંમતભાઈ છે એટલે અહીંયા ખાલી હિંમત લખું છું. નહીં હિંમત નથી લખતો. એના શેર કેટલા છે એ લખીએ. અહીંયા કેટલા શેર છે 500 શેરના પૈસા મળતા નથી. એના 2 વખત નથી મળતા. મંજૂરીના નથી મળતા અને હાલો મંજૂરીમાં 500 લખ્યા આખરી હપ્તામાં 500 લખ્યા. આ લખી નાખવાના પેપરમાં એટલે ભૂલાઈ ન જાય કે આના પૈસા નથી આવતા એમ. પછી બીજું કોણ હતું ભાઈ હિમા. હિંમત હતું એટલે હિમાએ ના પાડી. હિંમત ન ભરે તો હું થોડું કહું એટલે હિમાએ ના પાડી દીધી. એ કેના નો ભર્યા ભાઈ 300 ની હોય 3000 હશે. જો કે 300 જ છે. હાલો 300 શેરના ક્યારે નથી ભર્યા પૈસા આખરે. તો આ 500 ને 300 મતલબ આખરી હપ્તામાં કેટલા 800 શેરના પૈસા મળતા નથી. હાલો કઈ વાંધો નહીં. તો પેલા અરજીની એન્ટ્રી કરીએ. કેટલાની અરજી મળી આપણને તો 6 લાખના પૈસા આવશે ને બેંકમાં. કેટલા રૂપિયા લેખે આવશે 23 લેખે. તો પૈસા આવશે તો એન્ટ્રી શું થાય બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર. હાલો લખો બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે મચ્છર કવરતા હે. હાલો કેટલા શેર છે 6 લાખ ગુણ્યા અરજીના કેટલા રૂપિયા છે દીકરાઓ 23 કરો 6 લાખ ગુણ્યા 23 1,38,00,000 રૂપિયા. મીંડામાં ધ્યાન રાખવાનું ને કે પછી પેપરમાં મીંડા મળશે. મીંડામાં ધ્યાન નો રાખ્યું ને તો હાલો ડન. હવે બીજી એન્ટ્રી સમજો બેટા. મમ્મા દોસ્તમ લખી નાખો. પછી બીજી એન્ટ્રી લખવાનો ટાઈમ આપીશ. બીજી એન્ટ્રીમાં ધ્યાન ખાલી અહીંયા રાખજો એટલે પૈસા ક્યાંથી આવવાની હળવું છે. એન્ટ્રી લખી નાખો પૈસા હું લખાવું. એન્ટ્રી લખી નાખો ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર. એ એન્ટ્રી સમજાવી દઉં છું હારવાર ખાલી લખી નાખો. ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે તે જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર કરવાના. જે જમા કર્યા ઉધાર કર્યા. જમા કેટલા કર્યા હતા 1,38,00,000 રૂપિયા. આમાં કઈ સુધારો વધારો નહીં. હમણાં લખો હમણાં ખાલી મારે સમજો પછી લખી નાખજો રકમ. હવે જુઓ બેટા 6 લાખ શેરની અરજી મળી. બહાર પડ્યા હતા 4 લાખ. તો 2 લાખ શેરના પૈસા આપણે શું કરવા પડે પાછા આપવા પડે. તો 2 લાખ શેરના પૈસા આપણે આપી દઈએ. અને કેટલા હતા 23 હતા ને. તો 2 લાખ ગુણ્યા 23 કરો એટલે 46 લાખ રૂપિયા તો પાછા આપી દેવાના. કાંઈ પણ મુંજાયા વગર. આમાં કઈ અઘરું છે. હવે હવે આ 23 રૂપિયા આપણે મંગાવ્યા ને 23 એમાં 2 ભાગ પડ્યા. 23 માં પ્રીમિયમ કેટલું છે કાઉન્સમાં લખ્યું જોઈએ. જો 23 માં પ્રીમિયમ કેટલું છે 20. તો 23 માં 20 રૂપિયા પ્રીમિયમ છે. તો હવે અરજીના કેટલા રૂપિયા થયા ખાલી 3. તો જે અરજીના રૂપિયા છે ને એ મૂડીમાં લખવાના. એટલે કે 4 લાખ શેરના 4 લાખ ગુણ્યા 3 એટલે કે 12 લાખ રૂપિયા મૂડીમાં લખવાના. અને 4 લાખ રૂપિયાના 20 રૂપિયા પ્રીમિયમમાં નાખવાના. એટલે 80 લાખ રૂપિયા પ્રીમિયમ. આ પ્રીમિયમ છે ને ડાયરેક્ટ નફો કંપનીના માલિકનો. હાલો ડન. 6 લાખની અરજી મળી હતી 2 લાખના પૈસા પાછા મોકલ્યા. 23 4 લાખના 3 રૂપિયા હતા અરજીના અને 20 રૂપિયા હતા પ્રીમિયમના. અલગ અલગ લખી નાખ્યા. વાર્તા થઈ ગઈ પૂરી. કાંઈ અઘરું નથી ભાઈ. હાવ હેલું હેલું છે. હવે મંગાવીએ મંજૂરીના પૈસા. આ પેલી એન્ટ્રી થઈ ગયા. બીજી એન્ટ્રી બોલો. મંજૂરીના પૈસા મંગાવવાની એન્ટ્રી શું થાય ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે અને પાછું પ્રીમિયમ છે ને તે
જામીનગીરી પ્રીમિયમ ખાતે. હવે આ બધો વહીવટ 4 લાખ હારે થાય, કારણ કે 2 લાખના પૈસા આપણે હું કરી દીધા શેરના પાછા મૂકી દીધા. તો 4 લાખ રૂપિયાના મંજૂરી વખતે કેટલા રૂપિયા છે જુઓ? નહીં, ટોટલ રૂપિયા જુઓ કેટલા છે? 34. 34 માંથી 30 રૂપિયા પ્રીમિયમના છે, તો મંજૂરીના કેટલા થયા? 4. તો કેમ કરવાનું? ધ્યાન રાખો, ધ્યાન રાખો, ધ્યાન રાખો. 4 રૂપિયા મંજૂરીના છે એટલે 4 લાખ ગુણ્યા 4. હું અહીંયા 4 લાખમાં એલ કરું છું, બરાબર ને? અને 4 લાખ ગુણ્યા કેટલું હતું? 30 રૂપિયા હતું ને પ્રીમિયમ, તો ચોકે ચોકે 16 લાખ રૂપિયા શેર મૂડીમાં જવા દેવાના. અને 4 તેરીને 12, 1,20,00,000. 1,20,00,000. ટોટલ 1,20,00,000 માં 16 લાખ ઓલા નાખો એટલે 20 ને 30, 1,36,00,000 ઉધાર કરી નાખવાના. બસ આપણે પેન્ટેડ ની એટલી મોટી કંપની, ના બહુ નાની છે આ તો, આટલી હું બનાવે 1,0,0 દે 1,036 કરોડ, બસ વધારે નહીં, બરાબર ને? હાલો, ડન થઈ ગયું? ઓકે. હજી એક વખત બેટા, 4,30,000 રૂપિયા પ્રીમિયમના, 4 લાખ ગુણ્યા 4 રૂપિયા મંજૂરીના, આનાથી આ 1,20,00,000, આના 16 લાખ, ટોટલ જવા દેવાના 1,36,00,000. હવે બેંકમાં પૈસા આવશે, પણ એક જણીના નહીં આવે. જણી કે જે હોય એ આપણે અહીંયા લખેલું છે. કેટલા શેરના પૈસા નહીં આવે? 500 શેરના. હાલો જોયું જાય. પેલા આપણે બેંકમાં પૈસા લખી નાખીએ. બેંક ખાતે ઉધાર, બાકી મંજૂરી ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે. પૈસા કેમ લખવાના? તો ઇક્વિટી શેર મંજૂરીના જે ઉધાર હતા એ જમા ઠપકારવાના, આંખ્યું બંધ કરી 1,36,00,000. આંખ્યું બંધ કરીને લખો. ક્યારે જોવાનું? સીધું લખાવજો, આડું નહીં. નવો આવશે, બચી ગયો છે. બથડ જો કાંઈ નથી થતું, બહુ પીડો છે. હાલો, 4 લાખ. હવે જો 4 લાખ શેરના કેટલા પૈસા નથી આવતા ભાઈ? તો કે 4 લાખ, 4 લાખ શેર નહીં, કેટલા શેરના? 500 શેર. 500 શેરના કેટલા રૂપિયા? તો કે મંજૂરી વખતે મંગાવ્યા હતા કેટલા? 34. તો 500 ગુણ્યા 34 કરો એટલે 17,000 રૂપિયા નથી આવતા. તો હવે 1,36,00,000 માંથી 17 માઇનસ કરો એટલે 1,35,00,000. ના 83,000 ક્યાંથી? હવે હજી કરો. હાલો, 1,35,83,000 પાકું ને? હાલો, વાર્તા થઈ ગઈ પૂરી. એટલા બેંકમાં પૈસા આવે, બરાબર ને? ડન. ઓકે. હવે છેલ્લી એન્ટ્રી બાકી. કેની બાકી? કે આખરી હપ્તાની. આખરી હપ્તા વખતે કેટલા રૂપિયા છે? 13. એમાં 10 પ્રીમિયમ છે, તો હપ્તાના કેટલા રૂપિયા થયા? 3. તો પેલા મંગાવી લઈએ. હાલો, જેમ મંજૂરીની એન્ટ્રી કરી, જેમ ત્રીજી કરી એમ જ કરવાની. હાલો, શું એન્ટ્રી થાય? ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર, તે ઉભા રહો, તે ઇક્વિટી શેર મૂડી ખાતે પ્રીમિયમ છે એટલે તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. મૂડીનું પૂછડું પ્રીમિયમ. હવે 13 રૂપિયા હતા એટલે 13 ગુણ્યા 4 લાખ, હે ને? એટલે 52 લાખ રૂપિયા ઉધાર. હવે 13 માંથી 3 રૂપિયા જે છે એ હપ્તાના, એટલે 3 ગુણ્યા 4 લાખ એટલે 12 લાખ રૂપિયા જે છે એ શેર મૂડીમાં આવશે. અને 10 રૂપિયા જે છે એ પ્રીમિયમ છે, એટલે કેટલા થયા? 10 લાખ થયા ને? એટલે કેટલા થયા ભાઈ? 40 લાખ રૂપિયા એનું પ્રીમિયમ. હવે પૈસા આવશે બેંકમાં, એટલે બેંકની એન્ટ્રી કરો. બેંક ખાતે ઉધાર, પૈસા લખતા, પૈસા નહીં લખતા, એ સમજાવું છું. બાકી હપ્તા ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર આખરી
હપ્તા ખાતે. પૈસા લખતા શીખીએ. હવે હા ઈઝી છે ભાઈ. જે ઉધાર કર્યા એવું કરવાના જમા. એટલે આખરી હપ્તા 52 લાખ એમનો. 500 શેર નહીં, મેં અહીંયા લખેલા છે. એક 500 ને એક 300. ટોટલ કેટલા શેરના પૈસા નથી આવતા? 800 શેરના કેટલા રૂપિયા નહીં આવે? 13. 800 શેરના 13 ગુણ્યા કરો એટલે કેટલા થાય? 10,400 માઇનસ કરી નાખવાના. 800 ગુણ્યા 13 અને 10,400 નથી આવતા તો 52 લાખ માંથી 10,400 માઇનસ કરો એટલે 51,89,600 બેંકમાં આવશે. વાર્તા પૂરી થઈ ગઈ. 8 માર્ક આવી ગયા. લ્યો 52,000 જ થયા. 6,52,00,000 એટલે 1 મીંડું વધારવાનું. હા 6,52,00,000. પીપ 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 પીપ. હાલો ભાઈ, તો ટાર્ગેટ આજનો પૂરો. ટાઈમ કેટલા થઈ ગયા? 7:27. 3 મિનિટ તોય વધી. હાલો, કોઈને કઈ ડાઉટ દીકરાઓ? હવે પછીના લેક્ચરમાં 3, 3, 6, 3, 9 3 દિવસ 2 દિવસ તો સ્ટેટ નો લેક્ચર હશે તમારે. 2 દી એકાઉન્ટ નો લેક્ચર. 4 લેક્ચર અઠવાડિયામાં મારા હશે. બુધ ગુરુ શુક્ર શનિ તમારા ક્લાસમાં મારો લેક્ચર. બુધ ગુરુ સ્ટેટ હશે, શુક્ર શનિ અકાઉન્ટ હશે. હા કાલ તો રવિવાર છે. કાલ લેક્ચર નથી. કારણ કે 2 લેક્ચર આપણે સ્ટેટ ના આવી ગયા ને હમણાં, એટલે કાલ નથી. પણ હું તમને લોકોને આવતા ગુરુવારે ભાઈ શુક્ર નહીં ને શનિવારે 2 પેપર છે અકાઉન્ટના. તમારા લોકોને હું પેપર મોકલી દઈશ. તમારે ઘરે બેઠીને પ્રેક્ટિસ કરવાની છે. પછી દાખલા ગણીને મને મોકલી દેવાના છે. 100 માર્ક્સનો પેપર છે અકાઉન્ટનો. ગુરુવારે તમારે, શુક્રવારની શનિવારે 100 માર્ક્સનો પેપર છે સ્ટેટનો. પેપર કયો પૂછીશ? માર્ચ 2024 ગયા વર્ષે જે બોર્ડમાં પેપર પૂછાણો એ પેપર હું તમને કાલે લઈશ. આ 25 જ કહેવાય ને? હા, એટલે માર્ચ 2025 નો પેપર બોર્ડનો અકાઉન્ટનો તમને પૂછીશ. તમારી આગળ નહીં હોય તો હું તમને પહેલા તો આવતા વીકમાં સોમવાર સુધીમાં તમને મટીરિયલ પોગાડી દઈશ. માર્વેલ અથવા ગાલા અથવા લિબર્ટી જે હોય તે. અને બાકી તમને લોકોનું ફોટા મોકલી દઈશ. હે ને? હાલો, ડન છે? ઓકે. તો આ 2 હવે પેપર હું લેવા રાખ્યા છે સમજો. ધ્યાન રાખો. પેપર એટલા માટે કે એક વેકેશન ગયું છે અને મને વિશ્વાસ છે કે 10-15 દિવસ કોઈ તમે કાંઈ હેડ્યું નહીં હોય. બધા એન્જોય જ કર્યું હોય. મેં એન્જોય કર્યું, તમે એન્જોય કર્યું. તો એક પેપર રાખી દઈએ ને તો જૂનું બધું રિવાઇઝ થઈ જાય, કે જેથી કરીને વાંધો ન આવે. ધીરે ધીરે પાછું હેબિટમાં થતું શરૂ થઈ જાય. હું તમને અઠવાડિયા પહેલા આટલા માટે કહું છું. અઠવાડિયા પહેલા. પછી જો પેપરના ટાઈમ ટેબલમાં ચેન્જીસ થશે તો 1 દિવસ આગળ પાછળ થઈ જશે. પણ ટૂંકમાં પેપર આવતા વીકમાં છે તો ખરા જ તે. પણ 1 અઠવાડિયા અગાઉ એટલા માટે કહું છું કે તમે લોકો અત્યારથી તૈયારી શરૂ કરી દો. કાલ રવિવાર છે. કાલ રવિવાર છે. તમારા લોકો માટે વેકેશન નથી. કાલ રવિવાર છે. સ્કૂલમાં કદાચ રજા હોય તો રજા નથી. હાફ ડે તમારે અકાઉન્ટ લઈને બેઠવાનું છે અને હાફ ડે તમારે સ્ટેટિસ્ટિક લઈને બેઠવાનું છે. કમ્પલસરી. અને જો આખો દિવસ અકાઉન્ટ લઈને બેઠો તો કાલે પહેલા સત્રનું બધું રિવિઝન થઈ જવું જોવે. એટલીસ્ટ માર્ચ 2025 નો પેપર રિવાઇઝ થઈ જવો જોવે. બપોર પહેલા અને બપોર પછી માર્ચ 2025 નો સ્ટેટ નો થઈ જવો જોઈએ. જે ચેપ્ટર આપણે નથી આવેલા એ બધા ઓપ્શનમાં નીકળી જશે તોય તમે 100 માંથી 100 પૂરું લખી શકશો. જે ચેપ્ટર નથી આવેલા એ બધા કેમાં નીકળશે? ઓપ્શનમાં. એક કંપનીનો વાર્ષિક હિસાબ બીજા ભાગનો ખાલી નહીં નીકળે, બાકી બધું નીકળી જાય. બરાબર છે? ડન છે? અને એ કંપનીનો વાર્ષિક હિસાબ બીજી જ છે. 2 તમારે પત્રક તૈયાર પાકા કરવાનું છે. એક પાકું સરવૈયું ને એક નફા નુકસાન પત્રક. એટલે વાર્તા થઈ ગઈ પૂરી. એમ કઈ છે નહીં બહુ. મેં પાકું નથી કર્યું પણ હવે હું પાકું કરીશ અને એની શોર્ટકટ ટેકનિક કંઈક બનાવીશ એટલે મને યાદ રહે. ડન છે? તો જગો મગો થાય, મસ્ત મજાનું આવડે બધાને. એના માટે ઓલ ધી બેસ્ટ. કાલ સન્ડે છે. ઘરે બેઠીને ભાઈઓ અને બહેનો બધાય, લાઈવ વાળા ઓફલાઈન વાળા બધાય ભાઈઓ બહેનોને તમારા એક્ઝામ ને હવે 2.5 મહિનાની વાર છે. નવેમ્બર હાલે છે. ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં તમારી એક્ઝામ શરૂ. અને પ્રિલિયમ એક્ઝામમાં આખો સિલેબસ હશે. એમાં ખાલી નવેમ્બર અડધો તો પૂરો થઈ ગયો. 14 તારીખ છે.
1.5 મહિનો બાકી, 1.5 મહિના પછી જાન્યુઆરીમાં તમારા લોકોને પેપર હશે. આ 14 તારીખ થઈ, જાન્યુઆરીની હોળ તારીખે તમારા લોકોને પેલું પેપર હશે. ચલો આજે 15 તારીખ થઈ ને 14 ને, હાલો તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં વધારે એનર્જી સાથે, અને સરસ મજાનું કદાચ ખેંચવાનું થાય તો આપણે એકાદ લેક્ચર ખેંચશું જ પણ ખરા. 8:30 પછી મારો લેક્ચર હોતો નથી ગુરુ શુક્ર શનિ, તો કદાચ આવતા વીકમાં ઓલા લોકોને અહીંયા બોલાવીને આપણે સ્ટેટ 9:30 લગી ખેંચીએ એવું થાય, કારણ કે થોડુંક સિલેબસ વધારે બાકી છે અને સમય આપણી આગળ ઓછો છે. બરાબર, આવતીકાલે તમે ગ્રુપમાં મેસેજ જોઈ લેજો. 1% પણ લેક્ચર હશે તો હું નાખી દઈશ. કાલે એકચ્યુઅલી મારી મીટિંગ છે એટલા માટે હું જાઉં છું બહાર. જો કાલે મારી મીટિંગ નહોત ને તો કાલે હું 2 કલાકનું લેક્ચર ઠપકારી જ દેત. પણ હવે પેન્ટેડને આપણે પ્રાઇવેટ લિમિટેડ કંપની આપણી બની રહી છે, સો અમુક ડોક્યુમેન્ટમાં સાઇન ને એ બધું મારે કરવા જવાનું છે. અને આપણી હેડ ઓફિસ જે છે એ અમદાવાદ બનાવી છે. સો મારી એક ઓફિસ અમદાવાદ છે, અમદાવાદની અંદર ઓફિસનું સેટઅપ ને એ બધું છે, એમ્પ્લોય છે, તો કાલે ઇન્ટરવ્યુ ને એ બધું થોડું છે, તો એ બધું ગોઠવ્યું તો કાલે મારે ત્યાં જવાનું છે. તો તમારા બધાની દુઆ અને આશીર્વાદથી આપણે આગળ જઈ રહ્યા છીએ. બરાબર ને, કારણ કે શેર બહાર પાડવા છે આપણે આપણી કંપનીના, તો પ્રાઇવેટ લિમિટેડ તો બનાવવી પડશે. બરાબર, તો પ્રાઇવેટ લિમિટેડનું કામ હાલે છે. ગુડ બાય. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.